મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર યુનિટ 1 આંકડાશાસ્ત્ર અને માપન. આજે આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરશું. આપણને પરીક્ષામાં આવી રીતે રકમ આપેલી છે. નીચે આપેલા પ્રાપ્તાંક પરથી 3ની વર્ગ લંબાઈ રાખી આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો. કોઈ પણ વર્ગ 1 પાછળ પ્રાપ્તાંકથી શરૂ થતો હોવો જોઈએ. આપણે નીચે અહીં પ્રાપ્તાંકો આપેલા હશે. પરીક્ષામાં આ રીતે આપણે આટલી રકમ આપેલી હશે. તેના બદલે આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. લેકિન સૌપ્રથમ આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરતા પહેલાં આપણે વિસ્તાર શોધવો પડશે. વિસ્તાર શોધવા માટે આપણે પ્રથમ કરીશું. સૌપ્રથમ આપણે વિસ્તાર શોધવો પડશે. વિસ્તાર શોધવા માટે સરળ સૂત્ર છે. મહત્તમ અવલોકન બરાબર લઘુત્તમ અવલોકન બરાબર. હવે આપણે પ્રાપ્તાંકો જોશું અને એમાં જોશું કે મહત્તમ અવલોકન એટલે સૌથી મોટો અવલોકન એટલે સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે. તો આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે આપણે સૌથી જોશું કે સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે. મોટો પ્રાપ્તાંક આપણે મળે છે, આપણી પાસે 86 સૌથી મોટો પ્રાપ્તાંક છે. હવે જોશું લઘુત્તમ પ્રાપ્તાંક કયો છે. આપણી પાસે 61 નામનો લઘુત્તમ પ્રાપ્તાંક છે. હવે વિસ્તાર શોધવા માટે સૂત્ર છે વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન બરાબર 86 માઇનસ 61 બરાબર થશે 86 માઇનસ 61 એટલે આપણે જવાબ મળશે 25. ઓકે, આપણે અહીં લખી નાખશું વિસ્તાર. અહીં તમારે વિસ્તાર લખવો ખૂબ જરૂર છે, કારણ કે આપણે અત્યારે વિસ્તાર આપણે શોધ્યું છે. હવે આપણે લખશું કોષ્ટક. કોષ્ટકનું ટાઇટલ દેવું અત્યંત જરૂરી છે. કોષ્ટકનું આપણે ટાઇટલ આપી દઈએ. અહીં આપણે કોષ્ટકનું ટાઇટલ આપી દીધું છે. કોષ્ટકનું ટાઇટલ આપવું અત્યંત જરૂરી છે, કારણ કે આનું 1 માર્ક્સ હોય છે. આવૃત્તિ વિતરણનું સતત પ્રાપ્તાંક દર્શાવતો અનિવાર્ય શ્રેણીનું કોષ્ટક. કારણ કે આવૃત્તિના સતત પ્રાપ્તાંક એટલે પૂર્ણ પ્રાપ્તાંક છે. કે 72 છે, 75 છે, 75 છે, 77 આ પૂર્ણ પ્રાપ્તાંક છે. બરાબર, તેના સતત પ્રાપ્તાંક છે. અનિવાર્ય શ્રેણીનું કોષ્ટક તૈયાર કરશું, કારણ કે એમાંથી એક પછી કોઈ વર્ગ એકબીજાને કોઈ વર્ગને નિવારતો નહીં હોય. હવે આપણે કોષ્ટક તૈયાર કરશું. કોષ્ટક તૈયાર કરવા માટે આપણે ત્રણ વિભાગ પાડીશું. જેમાં પહેલો વિભાગ હશે વર્ગોનું, આવૃત્તિ ચિહ્નનું અને આવૃત્તિ. હવે હું વર્ગો લખી અને પછી આપણે આગળની ગણતરી કરીએ. અહીં મેં આવૃત્તિ વિતરણ માટે કોષ્ટક તૈયાર કરી લીધું છે. અહીંયા આપણે વર્ગ લખ્યા છે. 85, 83 85 ને 83 વર્ગ લંબાઈ રાખી છે. હવે 87માંથી 85 બહાર કરશું આપણે 3 મળશે. આપણે 3ની વર્ગ લંબાઈ રાખી છે. આપણે વર્ગ લંબાઈ અહીંયા કરી. અહીંયા તમે વર્ગો પણ લખી શકો છો, વર્ગ લંબાઈ પણ લખી શકો છો. લેકિન આપણે એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું છે કે અંદરના પ્રાપ્તાંકો અંદરની વિગત છે હંમેશા બ્લુ પેનથી લખવાની. અને જે કોષ્ટકમાં આપણે લીટા તૈયાર કરી છે, જે કોષ્ટક તૈયાર કરી છે, એ હંમેશા પેન્સિલનો ઉપયોગ કરો. હવે આપણે આવૃત્તિ ચિહ્ન ઉપર આપણા પ્રાપ્તાંકોને આપણે આવૃત્તિ ચિહ્નમાં સંજ્ઞા આવી રીતે દર્શાવીશું. તો હવે આપણે આ પ્રાપ્તાંકોને આવૃત્તિ ચિહ્નમાં મૂકીએ. પહેલું છે 72, 75, 77, 67, પછી છે 72, 61, 78, 65, 86, 89, 67, 82, 76, 76, 70, 83, 71, 63, 72.
कारण के 1 2 3 4 અને એક ઊભો લીટો આવશે, પછી હશે 72, પછી 61 67 84 69 64 આ રીતે આપણે લઈ લઈશું। ત્યારબાદ આપણે આનો સરવાળો કરીશું, એટલે કે અહીંયાનો આવશે 1, અહીંયા 3, જેટલા ઊભા લીટા હશે એટલા આપણે અહીંયા વિગત મૂકીશું। 1 4 1 6 4 2 3 હવે આપણે આટલા આપ્યા છે એનો આપણે સરવાળો કરીશું। આ 1 3 1 4 1 6 4 2 3 આનો સરવાળો કરતાં આપણને જોવા મળે છે n બરાબર 25। આપણા 25 પ્રાપ્તાંક આપે છે। આપણે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આવૃત્તિમાં જેટલો સરવાળો થાય એટલા પ્રાપ્તાંક અહીં આવવા જોઈએ। કોઈ પણ પ્રાપ્તાંક છૂટી જશે તો આપણો દાખલો ખોટો પડી શકે છે। હવે આપણો દાખલો પૂર્ણ થાય છે। મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર દાખલા નંબર 2 નીચે આપેલા પ્રાપ્તાંક પરથી અસતત વર્ગલંબાઈ રાખી આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો। મિત્રો આપણે આવી રીતે રકમ આપેલી હશે, લેકિન આપણે પહેલાં જોયું તો કે સતત પ્રાપ્તાંક અનિયમિત શ્રેણીનું બનાવ્યું હતું, જેમાં કોઈ એક સંખ્યા નિવારતો હતો, જ્યાં એક સંખ્યા પૂર્ણ થાય છે ત્યાં બીજી નવી સંખ્યા શરૂ થાય છે। પણ આમાં આપણે એમ રાખીશું કે એક કરીને કે એકથી પ્રથમ દાખલામાં આપણે જોયું નીચે આપેલા પ્રાપ્તાંક પરથી 3ની વર્ગલંબાઈ રાખી આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો। કોઈપણ વર્ગની એક પાસે પ્રાપ્તાંકથી શરૂ થતો હોવો જોઈએ, લેકિન આપણે પહેલાં અનિવાર્ય શ્રેણીનું કોષ્ટક બનાવ્યું હતું। હવે આપણે નિવારક શ્રેણીનું કોષ્ટક બનાવીશું। સૌપ્રથમ આપણે શોધીશું મહત્તમ અવલોકન। મહત્તમ અવલોકન એટલે સૌથી મોટું પ્રાપ્તાંક આવ્યું છે। લઘુત્તમ અવલોકન સૌથી મોટો પ્રાપ્તાંક છે આપણી પાસે 30, લઘુત્તમ પ્રાપ્તાંક આપણી પાસે 1 છે। હવે વિસ્તારનું સૂત્ર મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન બરાબર 30 - 1 કરતાં જવાબ મળશે આપણે 29। હવે આપણે વિસ્તાર શોધ્યા બાદ આપણને અહીં વિસ્તાર લખવું પડશે। હવે આપણે કોષ્ટકનું ટાઇટલ આપણે આવી રીતે આપીશું। અહીં આપણે કોષ્ટકનું ટાઇટલ આપી દીધું છે આવૃત્તિ વિતરણનું સતત પ્રાપ્તાંક દર્શાવતો નિવારક શ્રેણીનું કોષ્ટક। સૌપ્રથમ આપણે અનિવારક શ્રેણીનું કોષ્ટક બનાવતો, હવે આપણે નિવારક શ્રેણીનું કોષ્ટક બનાવીશું। તો અહીં આપણે 3 વસ્તુ જોવી પડશે: વર્ગો, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ। ઓકે મિત્રો, તો કોષ્ટક તૈયાર કરું પછી આપણે વર્ગોને વિભાજિત કરીએ અને આ પ્રાપ્તાંકોને આવૃત્તિ ચિહ્નમાં આપણે કોષ્ટક તૈયાર કરી લઈએ। આ છે નિવારક શ્રેણીનો કોષ્ટક। નિવારક શ્રેણી એટલે આ નિવારક શ્રેણી છે અને આ સતત પ્રાપ્તાંક એટલે સતત પ્રાપ્તાંક આ છે। હવે આપણે આને વિભાજિત કરી। પહેલો પ્રાપ્તાંક છે 1, પછી છે 5, પછી 8, 9, પછી છે 13, 12, 24, 29, 30, 15, 3, 4, 7, 24, 25, પછી 30, 14, 16, 3 અને 9। તો આપણે આને વિભાજિત કર્યા। હવે આપણે આનો સરવાળો કરી લઈશું, એટલે કે 4 છે, 2 છે, 2 છે, 3 છે, પછી આ 5 છે, પછી આ 4 છે, n બરાબર આનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે, આનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 20। ઓકે, એટલે આપણે આવૃત્તિ વિતરણનો સતત પ્રાપ્તાંક દર્શાવતો અનિવાર્ય શ્રેણી કોષ્ટક અહીં પૂર્ણ થાય છે। આટલી વિગત લખતા તમને 10 માર્ક્સ પ્રાપ્ત થશે। હવે આપણે જોશું 1 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન। આપણે આપે છે 65
અને 70ની મધ્ય કિંમત શોધો। તો સૌપ્રથમ આપણે કરશું 65 પ્લસ 70 ભાગ્યા 2 બરાબર કરશું 65 પ્લસ 70 કરતાં આપણને જવાબ મળે છે આપણને 135 જવાબ મળશે ભાગ્યા 2 કરશું બરાબર આપણને જવાબ મળશે 67.5 એટલે 65 અને 65 પ્લસ વર્ગ 70નો વર્ગ કરતાં આપણે મધ્ય કિંમત આની મળશે 67.5। હવે આપણે એવો એક હંજી દાખલો જોઈ લઈએ 65 અને 69ની મધ્ય કિંમત શોધો। 65 પ્લસ 69 ભાગ્યા 2 બરાબર આપણને જોવા મળે છે આપણને જોવા મળશે 134 ભાગ્યા 2 કરશું તો આપણને 67 આની મધ્ય કિંમત। મિત્રો આ વસ્તુ જરૂર યાદ રાખજો કારણ કે આ 1 માર્ક્સમાં પૂછાવાની સંભાવના છે અને આવનારા દાખલામાં પણ આપણને આ કાર્ય આવશે। કોળે દનાર આર્યા પાર